અષાઢ મહિનો હોઈ ગયો, અડધો શ્રાવણ હોઈ ગયો, ત્યારે ખબર પડે કે ડેમના પાટિયા બંધ કરવા રહી ગયા. હવે બંધ કર્યા, હવે હું ભાદરવામાં ડેમ ભરાય? ભરાણો હોય તો છલકાય પણ ભરાય નહીં. એમ ગઢપણમાં ભક્તિ છલકાય પણ ડેમ ન ભરાય. ડેમ તો જુવાનીમાં ભરાય, જે ધારે એ કરી શકે. જુવાની અવસ્થામાં ભગવાન એટલી શક્તિ મૂકી છે કે ધારે એ કરે એમ. તમે જે સંકલ્પ કરો એ મનુષ્ય શરીરથી પૂરો થાય. કોઈ પણ સંકલ્પ હો, પણ એ સિસ્ટમ તમારે ઊભી કરવી પડે. એટલી ભગવાને શક્તિ મનુષ્ય શરીરમાં આપી છે. હા, મનુષ્ય શરીરથી ઈશ્વરની પ્રાપ્તિ થાય તો ઈશ્વર કરતાં મોટી તો કોઈ વસ્તુ નથી. એ જો મનુષ્ય શરીરથી મળતા હોય તો આથી મોટું તો દુનિયામાં કંઈ છે જ નહીં, તો બીજું તો શક્ય છે જ. તો આટલું મોટું મનુષ્ય શરીરની શક્તિ છે, પણ માણસ શું કરે છે? ચંદ્રકાંત મણી સોનાની વૃષ્ટિ કરે અને બકરાને ડોકે બાંધ્યું કે બકરીને ડોકે બાંધ્યું, એકબીજાને ડોકે ગયો ને. એણે બકરીને ડોકે બાંધ્યું, બકરીએ એકબીજા પર હાવ એના ખોઈ નાખ્યો માણસ. અતિ મોંઘો છે એમ. દેવાનંદ સામે ચોખ્ખું લખી નાખ્યું, આ વખતે જો ચૂક્યા તો બીજી વાર ક્યારેય મનુષ્ય શરીર મળવાની શક્યતા નથી. માણસનો હોય અવતાર મોંઘો, તો કે શું આ બધું છોડીને અમારે જંગલમાં ધ્રુજી ઘોડે વી જવું? ત્યાં ક્યાંય જવું નથી. જ્યાં છો ત્યાં જ, જ્યાં છો ત્યાં જ. તમારા ગ્રહસ્થાશ્રમનું ધર્મનું પાલન કરતાં કરતાં ભગવાનનો આશરો રાખી, સંતોનો થોડો સત્સંગ રાખી અને ભગવાનની ભક્તિ કરો એટલે કલ્યાણ. મહારાજ તે કલ્યાણ તો આટલી વાતમાં છે. એક તો કોઈ સારા સાધુનો યોગ જોઈએ. ખાલી યુટ્યુબ નહીં ચાલે, થોડોક એના યોગ સેવન કરવું પડશે, થોડાક યોગમાંય આવવું પડશે, તો એની જ્યાં આવશે, નહીં તો નહીં આવે. પહેલું તો મુમુક્ષુના માટે કોઈ સંત તો જોશે ને, કારણ કે જીવનની સંતથી મળશે. જે કાંઈ મળવાનું છે એના થકી મળવાનું છે, એ સિવાય નહીં મળે. એમ બૃહિજન વૈરાગીજન વિના કોઈ દી વૈરાગ ન પ્રગટે. બ્રહ્મનિષ્ઠ વિના કોઈ દી આપણો બ્રહ્મ તત્વ ન આવે. એટલે લખ્યું છે તમ સંપદ્ય સ્વયં રૂપેણ અભિનિષ્પદ્યતે. ચોખ્ખું લખી નાખ્યું, શ્રદ્ધાવાન શિષ્ય હોય ને એને સાચા સંત મળે તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઉદય થઈ આવે. ઉદય એટલે આત્માના ધર્મો તો આત્મામાં છે જ, પણ એટલો બધો કચરો ભરાઈ ગયો છે. કેટલો? તમારા હગા કેટલા માથે આવી ગયા? હગા કેટલા? ઈચ્છાઓ કેટલી તમારે? એકાદી ઈચ્છા છે કે બે ઈચ્છા છે? અનંત માત્રની ઈચ્છા છે. આ વખતે ઉનાળાનું વેકેશન પડે, ક્યાં ફરવા જવું છે? ક્યાં ફરવા જવું છે? અનંતાનંદ ઈચ્છાઓ પ્રગટે. આ બધી ઈચ્છાઓ આત્માઓ પર કચરો ભરાણો છે. આને દૂર કરવો છે, પણ આત્માથી થાય નહીં. નહીં બુદ્ધેહ પરમ ગતઃ મહતઃ પરઃ. આત્માને ઉપર પણ ઓવરટેક છે, તો આત્મા પોતે કેમ બહાર નીકળી શકશે? નહીં નીકળી શકે. કોઈક બીજો કાઢનારો જો હે તો એ બહાર આવશે.